બે ભાઈબંધ જતા હતા વિઠ્ઠલ ભાઈબંધ બે ભેગા થયા એટલે એક ભાઈબંધ ગરીબ હતો ને એક ભાઈબંધ માલદાર હતો જેની પાસે ગાડીઓ હતી પૈસા વાળો હતો બે જણા ભેગા થયા એટલે ગાડી વાળા ભાઈબંધે પેલાને કહ્યું જે ગરીબ હતો એને કે હેડ આપણે આવીએ બગીચામાં ફરવા જઈએ બે જણા બગીચામાં બેઠા ને વાત મોડી પૈસા વાળા ભાઈએ આપણે બે એક દાડના લંગોટિયા ભાઈબંધ હતા તારી કન કશું નતું મારી કન આજ કંઈક છે આજ મારી કન કંઈક છે તું કેમ એવો ને એવો રહ્યો એટલે પેલા જે ગરીબ ભાઈબંધ હતો કે હેડ આપણે આવીએ છીએ એટલે હેડવા મળ્યા હેડતા ગરીબ ભાઈબંધે કહ્યો ઉભો રે મને કશોક અવાજ આવ્યો હોય એવું લાગે છે વિઠ્ઠલ એટલે માલદાર જે હતો જે પૈસા વાળો હતો એને પાછું વળીને જોયું તાર તો 5નો સિક્કો પડેલો એને લઈ લીધો અને જે ગરીબ ભાઈબંધો હતો એક વાડીના જારાની અંદર એક પતંગિયું ફસાઈ ગયેલું તો આ જઈને એને કાઢ્યું જારામાંથી છોડાયું અને ઉડાડી મેલ્યું ગરીબ ભાઈબંધે પૂછ્યું કે તને અવાજ શાનો આવ્યો તો કે 5નો સિક્કો પડ્યો એનો કે મને એનો નતો આવ્યો આ પતંગિયું ફસાઈ ગયું હતું એ બચાવવાની કોશિશ જે કરતું એનો અવાજ મને આવ્યો તારામ ને મારામ આટલો ફેર છે તને હવારમાં ઉઠીને દરરોજ ધનના અવાજ આવે તને સવારમાં ઉઠીને પૈસાનો અવાજ આવે મને કોકને બચાવવાનો અવાજ આવે છે તને એવું લાગે હા તો હું તો અનુભવ પણ ફેર કે નહીં આ બેનો ઘર કામ કરે તમે જુઓ કેટલું વિઠ્ઠલ મહારાજ ઘરને કેટલું સાફ સૂફ રાખે ઘરની કેટલી શોભા વધારે રાખે કે ના રાખે સવારથી સાંજ સુધી એમની મહેનતનો સરવાળો મારજો તમને ખબર પડશે કે કેટલું કોમ છે એ ઘરને પોતાના ઘરને મંદિર સમાન માનીને એને સાફસૂફ રાખે કે નહીં રાખતા પેલા મંદિરમાં પોતા મારવા સાફસૂફ રાખો એ તો મહારાજ સમજ્યા એ સ્પેશિયલ છે એટલે પણ આ જે પોતે જે જગ્યાએ રહેશે એને કેટલું સાફસૂફ રાખે એને ઓછું ના તોલાય પોતાના ઘરને પોતાનું મંદિર સમજે છે પુરુષને પણ જેવો તેવો ના સમજાય વિઠ્ઠલ મહારાજ 20 વર્ષની લોન લે કેટલા વર્ષ 20 વર્ષ પોતાનું 20 વર્ષનું જીવન ગીરવે મૂકે અનેક પરિવારને સુખમય બનાવે આમ હતું કોઈ આલી મુવાલી નથી મારા એક દીકરીએ ઘર છોડ્યું તેને સાસરી મળી ઘર છોડ્યું તો સાસરી મા બાપ છોડ્યા તો સાસુ સસરા મળ્યા ને ભાઈ છોડ્યો ભાઈ તો એને દિયર મળ્યો બેન છોડી તો એને નણંદ મળી કઈ વસ્તુ એને એવી છોડી છે તેને ઘરવાળો મળ્યો શું મૂકો હે એની હવે એના માટે કશું નહીં છોડ્યું ને એટલે આની કિંમત નહીં છોડ્યું હોત તો હાલ એને ખબર પડે કે એની કિંમત કેટલી છે આ
આપણું ઘર જે છે એ ઘર કોઈ આલીમવાલી નથી, એટલું કિંમતી છે. પણ એ કિંમતી ક્યારે? ઘરને તે મંદિર બનાવો, ઓ ભાઈ તીરથ સિદ્ધને ફરો છો. ઘરને તે મંદિર બનાવો, ઓ ભાઈ તીરથ સિદ્ધને ફરો છો. ઘરને તે મંદિર બનાવો, ભાઈ તીરથ સિદ્ધને ફરો છો. ઘરને તે મંદિર બનાવો, ઓ ભાઈ તીરથ સિદ્ધને ફરો છો. ઘરના સસરાને તમે બ્રહ્માજી માનજો. ઘરના સસરાને તમે બ્રહ્માજી માનજો. સાસુને સરસ્વતી માનો, ભાઈ તીરથ સિદ્ધને ફરો છો. સાસુને સરસ્વતી માનો, ઓ ભાઈ તીરથ સિદ્ધને ફરો છો. સાસુને સરસ્વતી માનો, ભાઈ તીરથ સિદ્ધને ફરો છો. સાસુને સરસ્વતી માનો, ઓ ભાઈ તીરથ સિદ્ધને ફરો છો. ઘરના હાથે જેઠજીને શંકર માનજો. 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 જેઠાણીને પાર્વતી માનો, ભાઈ તીરથ સિદ્ધને ફરો છો. જેઠાણીને પાર્વતી માનો, ઓ ભાઈ તીરથ સિદ્ધને ફરો છો. જેઠાણીને પાર્વતી માનો, ભાઈ તીરથ સિદ્ધને ફરો છો. જેઠાણીને પાર્વતી માનો, ઓ ભાઈ તીરથ સિદ્ધને ફરો છો. ઘરના હાથે દિયરને બાંધવા માનજો. ઘરના દિયરને બંધાવા માનજો. ઘરના હાથે દિયરને બાંધવા માનજો. ઘરના દિયરને બંધાવા માનજો. દેરાણીને નણદી બહા માનો, ભાઈ તીરથ સિદ્ધને